નમસ્કાર મિત્રો, પીએનના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ બાર એસોસિએશન કોર્ટના સંકુલનમાં વકીલોની ચૂંટણી કરવામાં આવી હતી। તેમાં પ્રમુખ તરીકે એડવોકેટ આરીફભાઈ મકરાણી અને દીપકભાઈ ગજ્જર વચ્ચે રસાકસી થઈ હતી। તેમાં પ્રમુખ તરીકે એડવોકેટ આરીફભાઈ મકરાણી ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખની ચૂંટણીમાં એડવોકેટ સોહમ વ્યાસ અને જુગલભાઈ રાજપૂતની રસાકસીમાં સોહમભાઈ વ્યાસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને મંત્રી પદે એડવોકેટ નિલેશભાઈ બારોટ અને મમતાબેન બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા। તમામ હોદ્દેદારોએ વકીલોએ અભિનંદન આપ્યા હતા। આરીફભાઈ મકરાણીને 48 મત મળેલ હતા અને દીપકભાઈ ગજ્જરને 25 મત મળતા આરીફભાઈ મકરાણીની બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા। ઉપપ્રમુખ તરીકે સોહમભાઈ વ્યાસને 30 મત મળેલ હતા। મંત્રી તરીકે નિલેશભાઈ ચૂંટાયા હતા। મમતાબેન, જાગૃતિબેન અને ઇરફાનાબેન વચ્ચે રસાકસી થઈ હતી। મમતાબેનને 64 મત મળવાથી વિજેતા જાહેર થયા હતા। આ વકીલ મંડળની ચૂંટણી 1 વર્ષ માટે હોય છે અને વકીલોએ ચૂંટાયેલા વકીલોને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। ઘોષિત કરવામાં આવેલા છે, તેમજ એલાનની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે, તેમજ જાગૃતિબેન શાહને પણ એલાનની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। હું તમામ મતદારો, તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરેલી છે એ તમામનો હું આભાર માનું છું અને બીઆર શાહની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી ચૂંટણી વકીલ લગી કઈ તમે લડશો, કઈ રીતે કાર્યવાહી કરશો? આગામી જે મારી કામગીરી છે, તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે, કોર્ટ સંકુલનું કામ કરવાનું છે, વકીલોના હિતો છે, વકીલોના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે। તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે। અગાઉ હું 2 વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો, આજરોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે, જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।